તો હેલો મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને ભાઈ સવારમાં દુકાન ખોલી નાખી છે અને ભગવાનને અગરબત્તી પણ કરી નાખી છે મસ્ત મજાની, બરોબર. અને પાછા આપણે અહીંયા ખુરશી ઉપર બેસી ગયા છે અને ભાઈ અત્યારે સવારમાં ઝાકર એવી છે, જોઈ લ્યો ભાઈ. ઝાકર એવી ને પંખીડાનો કલરવ, આ તો તમે એને ગામડે જ જોવા મળે એવું બધું છે. અને 10 વાગે આપણે જવાનું છે આપણી વાડીએ, બરોબર. કેમ કે આવવાનું છે જેસીબી અને આપણે થોડુંક કામ કરાવવાનું છે. જે થોડીક તળાવ સાઈડ આપણી જમીન છે એમાં ઉપરથી છે ને ધૂળ ભેગી કરીને રેતી ભરવાની છે. અને રેતી ભરીને પાછી આપણે જે ધૂળ આપણે પારો કરશું એ આપણે પાછી રેતી ઉપર નાખવાની છે. અને એક કટકામાં થોડું ઘણું પારો ચડાવવાનો ને એવું બધું કરવાનું છે. તો બધાય જોડાઈ રહેજો, બરાબર. અને કીધું થયા તમે લોંગ વિડીયો નહીં જોયો હોય, આજે ફાઇનલી આપણે લોંગ વિડીયો નાખી દઈએ. કેમ કે મિની વ્લોગનો ભાઈ ટાઈમ મળતો હોય એ પણ એને આપણે ડેલી અપલોડ નથી થતા અને કંઈક ને કંઈક કામ આવી જતું હોય એટલે મિની વ્લોગ શૂટ કરેલા પડ્યા હોય પણ એને એડિટિંગ કરવાનો વેત નથી આવતો, એટલા માટે. તો બધાય જોડાઈ રહેજો. તો ફાઇનલી મિત્રો, હજી તો આપણે વાડી નથી ગયા અને આપણે હવે લગભગ 5-6 વાગે વાડી જવાનું થાય. આપણે ભાઈ દુકાનમાં બેસવાનું થઈ ગયું હતું એટલા માટે, એટલે પછી ભાઈ દુકાન બંધ ના કરીને આપણે હવે 5-6 વાગ્યા ટુકડા વાડી જાઉં. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે તો 1-1.5 જેવું વાગ્યું છે અને આપણે જમી લીધું છે અને ખાટલો લઈ આવ્યા અહીંયા અને માથે ફરે પંખી ભાઈ. અને ભાઈ તો મિત્રો જોઈ લ્યો, અહીંયા આપણે રેતીના ફેરા સાઈડ પારા સાઈડ નીકળવા છે. અને વાં તમને જે ઢેગલો દેખાય ને ભાઈ, એ આપણે પહેલાં છે ને ધૂળ કાઢી લીધી છે અને પછી રેતી ભરી છે ને પાછી ધૂળ આવી જાય માથે. અને અત્યારે તો આપણે હાથમાં કેટલો છે એટલે ફટાફટ જાય. અને આ કલેનજી લગભગ છે ને આજે છે ને થ્રેસર વાળો આવે છે તો એ કદાચ નીકળી જાય એટલે એને પણ ડાયરેક્ટ ઘરે જવા દે, બરોબર. તો ફાઇનલી મિત્રો નહીં તો કમ્પ્લીટ થઈ ગયા છે, પાછા દુકાને બેસી ગયા છે અને આપણે હજી થોડીક વાર પછી વાડી જવાનું થાય. કેમ કે ભાઈ આપણે અહીંયા ફેરીઓ એક આવે છે તો એ બધી વસ્તુ ઉતારવાની છે, એટલા માટે. તો જ્યાં રહ્યો આ લિસ્ટ બનાવી લીધું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીં વાડી અને અત્યારે આપણે ટાઈમ મળ્યો તો આવી ગયા. ફેરીઓ તો હજી આવ્યો નહોતો, આપણે રસ્તામાં સામે વચ્ચો મોટો ભાઈ એ સામાન ઉતારી લે. લિસ્ટ આપણે કમ્પ્લીટ બનાવીને આવ્યા અહીં. અને અહીંયા ભાઈ સનેડો પડ્યો છે આપણો અને ઓલો રેકડો ભાઈ પડ્યો છે એ છે ભાટિયા ઘરનો આખો ભરેલો ને વાં સામે કામ હાલે જોઈ શકો તમે. અને આ કલેન્જીમ લગભગ બપોર પછી આપણે આવી જાય થ્રેસર. તો મિત્રો આ તો કાપ જેવું એટલે જો અહીંયા આપણે નાખવી દીધું છે અને રેતી વાળું છે એ આપણે ઓલી સાઈડ નાખવાનું છે. તો ફાઇનલી મિત્રો જો વાં આપણે જીસીબી હાલે છે ખાડામાં અને અહીંયા કાપ છે ને ઉહેડીને આપણે ભેગો કરી દીધો છે ને આમાં છે ને રેતી આપણે નાખી છે, એવું બધું હાલે છે. આ ઉલ્લે હવે ટ્રેક્ટરનો પટ્ટો મારે છે, એ કાપ છે ને એટલે આપણે નીકળો પટ્ટો મરવી છે. અને આમાં હજી રેતી ભરવાની હા એટલું દેખાય નહીં માં, બરોબર. એવું બધું હાલે. જો મિત્રો કાપનો ઢીકલો કેમ થયો, આ ધોઈડે બહુ મસ્ત પણ હે ને ચોમાસામાં હે ને આમાં હે ને ભેજ જાય નહીં ને એટલે બહુ આ ધૂળ લાગી નહીં એટલે આપણે હે ને આ રેતી ભરી એટલે જમીન હે ને મોકરી થઈ ગઈ એટલા માટે.
મિત્રો આપણે આવ્યા હતા વાડી ટ્રેક્ટરોને ડ્રાઈવરોને ભતવાર દેવા અને આપણી વાડી ભાઈ થ્રેસરે આવી ગયું છે કલંજી કાઢવા અને આ એટલા ફેરા પડ્યા છે અને આ બાજુ ચાલુ કરી દીધું છે ફેરા નાખવાનું એવું બધું એમાં થોડુંક તમને બતાવ્યું તે બાકી હતું એ તો હવે ખાઈને થ્રેસર ચાલુ કરશે આપણે તો હવે જઈએ કેમ કે આપણે ખોલવાની છે દુકાન તો હાલો હવે આપણે નીકળી ગાડી લઈને આ હાયા બુજા લઈને